દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગોઝારો અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 4 લોકોના મોત નીપજ્યા હતા. વડોદરા જિલ્લાના સમિયલા ગામ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આ અકસ્માત એક ઇકો વાન અને ટ્રેલર વચ્ચે થયો હતો. ઇકો વાનમાં અંદાજિત 8 જેટલા લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો વાનનો કચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટનામાં 4 જેટલા વ્યક્તિઓના મોત થયા હોવાની માહિતી સામે આવી છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ 108 ઇમરજન્સી સેવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સાથે જ સ્થાનિક પોલીસની ટીમ પણ સ્થળ ઉપર દોડી આવી અને તેમના દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. કે અમારી જે ગાડી ઇકો ગાડી હતી એ લોકો બધા અમે 7 જણા હતા. એ કોઈ મંદિરે જવા નીકળેલા, મારા મમ્મી પણ બધા. એટલે આ લોકો વેસ્ટર્ન બાયપાસ છે ને એના પર ગાડી ચલાવીને એટલે એક ગાડી પાછળથી આવી બસ, એટલે પાછળથી કંઈક ટક્કર મારી, એમાં બધાને નુકસાન વધારે થયું. કેટલા લોકો સવાર હતા ગાડીમાં? એમાં લગભગ 7-8 જણા હતા. 7થી 8 જણા ઇકો ગાડી હતી. ક્યાંથી ક્યાં જતા હતા? એ મંદિરે જવા નીકળ્યા હતા. હવે એ કયું ખ્યાલ નથી મને, પણ મંદિરે જવા નીકળેલા એટલું મને ખબર છે. હાલ કેટલા લોકોને ઈજાગ્રસ્ત થયા છે? એમાં 4 જણ એક્સપાયર થઈ ગયા છે અને બીજા 3 જણને વધારે જખ્મી છે. શું નામ છે જે લોકો ડેથ થઈ ગયા? હા, એક મારી મમ્મી છે લક્ષ્મીબેન મગનભાઈ સોલંકી, પછી એક રમેશભાઈ ડાયાભાઈ સોલંકી, એક એમની દીકરી છે, શું નામ છે એમનું, ધર્મિષ્ઠાબેન કરીને છે, પછી એક છે ગોપાલભાઈ ચાવડા, કોણ ચાવડા રાઠોડ છે. એટલે આવી રીતે બધાને નુકસાન થયું છે અને 4 જણ એક્સપાયર થઈ ગયેલા છે. માંગ તો મારી એક જ છે કે એ જે ગાડીવાળો છે એ વહેલી તકે પકડાઈ જાય અને અમને ન્યાય મળે.